પાટીદાર આંદોલનની જેમ હવે ક્ષત્રિય આંદોલન પણ તૂલ પકડી રહ્યું છે અને ક્ષત્રિય હવે રોડ ઉપર ઉતરી આવ્યા છે। આજે સીઆર પાટીલનો દ્વારકામાં કાર્યક્રમ હતો અને ત્યાં આગળ સીઆર પાટીલના કાર્યક્રમનો જબરદસ્ત વિરોધ કરવામાં આવ્યો। શું છે આખો મામલો અને ક્ષત્રિયોની જે માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, આ માંગ ઉપર બીજેપી શું વિચારી રહી છે, કરીશું આજ વિષય પર ચર્ચા। નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દ્વારકામાં આજે દ્વારકેશ કમલમ જે નવું ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય છે તેના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યાં સીઆર પાટીલ, રત્નાકરજી અને સાથે ત્યાંના અત્યારના સાંસદ અને કેન્ડિડેટ એવા પૂનમ માંડમ પણ પહોંચ્યા હતા। જે વખતે ત્યાં આગળ ઢોલ નગારા સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સીઆર પાટીલનું સ્વાગત કરી રહ્યા હતા તો ત્યારે ક્ષત્રિય સમાજ જે છે તે આક્રોશમાં હતો। ક્ષત્રિય સમાજના લોકો કમલમ પર પહોંચ્યા। ત્યાં આગળ જે સભા મંડપ બનાવવામાં આવ્યો હતો ત્યાં આગળ ખુરશીઓમાં તોડફોડ કરવામાં આવી અને ક્ષત્રિય સમાજના જે લોકો છે તેમની માંગ છે કે રૂપાલાને જે ટિકિટ આપવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીએ તે ટિકિટને રદ કરવામાં આવે। રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સતત રૂપાલાને લઈને વિરોધ થઈ રહ્યો છે અને તેવામાં રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રચારની પણ શરૂઆત કરી દીધી છે। ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા રૂપાલાએ ગઈકાલે રાજકોટથી કંઈ પણ દીધું કે હું 1 થી 2 દિવસની અંદર ફોર્મ ક્યારે ભરવાનો છું તેની તારીખ અનાઉન્સ કરી। હાલાકી ભારતીય જનતા પાર્ટીનું જે સ્ટેન્ડ છે તે અહીંયા આગળ સ્પષ્ટ થઈ જાય છે કે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ રીતે રૂપાલાની ટિકિટ રદ કરવા નથી માંગતા। તેવામાં હવે જો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે રૂપાલા છે તેવું સ્પષ્ટ છે તો ક્ષત્રિય સમાજ પણ પોતાની માંગ ઉપર અડેલો છે। ક્ષત્રિય સમાજે સ્પષ્ટ કરી દીધું છે કે જો રૂપાલાની હટાવવામાં નહીં આવે તો દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તેમનો વિરોધ કરવામાં આવશે। આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ત્યાં આગળ ઉમટ્યા હતા। ત્યાં આગળ ખુરશીઓમાં તોડફોડ કરવામાં આવી, સીઆર પાટીલનો વિરોધ કરવામાં આવ્યો એટલી હદે કે જે કમલમ દ્વારકેશ કમલમ કાર્યાલય જે છે તેની ઉદ્ઘાટન કરવા પહોંચેલ સીઆર પાટીલને પણ ત્યાં વિરોધનો સામનો કરવો પડ્યો। એટલે ક્યાંક ને ક્યાંક હવે ક્ષત્રિયો જે છે તે પોતે વિરોધમાં છે અને વિરોધ ગામે ગામ પહોંચી રહ્યો છે કારણ કે દ્વારકાથી લઈ અને સૌરાષ્ટ્રની અંદર સૌથી વધારે ક્ષત્રિયો અત્યારે આખા મામલામાં વિરોધ કરી રહ્યા છે। ક્ષત્રિયોએ પોતાની એક રણનીતિ પણ બનાવી દીધી છે અને આ રણનીતિ તહેત હવે તેમની એક જ માંગ છે કારણ કે મીટિંગ અત્યાર સુધીમાં ઘણી બધી કરવામાં આવી, પુરુષોત્તમ રૂપાલાએ માફી પણ માંગવામાં આવી, પરંતુ ક્ષત્રિયો એક જ વાત ઉપર અડેલા છે અને તે છે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ। હવે જે રીતે વિરોધ આજે દ્વારકામાં થયો છે તે વિરોધ અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ શહેરોમાં પણ થશે અને ક્ષત્રિયો જે છે તે હવે ક્યાંક ને ક્યાંક લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીની વિરોધમાં જબરદસ્ત રીતે વિરોધ કરતા દેખાય છે કારણ કે 2017માં પાટીદાર આંદોલન પણ જોયું છે અને પાટીદાર આંદોલનની અંદર પાટીદારો જે રીતે રોડ ઉપર ઉતરતા હતા, નેતાઓનો વિરોધ કરતા હતા, આવી જ રીતે અમિત શાહનો પણ વિરોધ પાટીદારો દ્વારા કરવામાં આવ્યો હતો। એટલે એવું ક્યાંક લાગી રહ્યું છે કે સમાજકરણની વચ્ચે હવે રાજકારણ જે આવ્યું છે અને તેમાં પણ જે ક્ષત્રિયોનો વિરોધ છે તે જબરદસ્ત રીતે અત્યારે થઈ રહ્યો છે અને હવે મામલો વધારે પડતો તૂલ પકડતો હોય તેવું લાગી રહ્યું છે। આપને અમારો આ રિપોર્ટ કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।